जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ભગત બાપુ પાસેથી 15 જેટલા પુસ્તકો મળે છે। કાગવાણીના 8 ભાગ તો વિશ્વવિખ્યાત છે જ। હું તો એમ કહીશ કે વેદવાણી સાથે સ્પર્ધા કરે એવી કાગવાણી છે। પણ એ સિવાય એમની પાસેથી બાવનીના 4 પુસ્તકો, શામળદાસ ગાંધી વિશે સોરઠ બાવની, ધ્રોળના ઠાકોર ચંદ્રસિંહજી વિશે ચંદ્ર બાવની, વિનોબાજી વિશે વિનોબા બાવની અને ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિમાં શોક બાવની। બાવનીના 4 પુસ્તકો તદુપરાંત ગુરુ મહિમા, રાષ્ટ્રધ્વજ 25 અને નશાબંધી વિષયક એમનું પુસ્તક ઘર જાશે ધર્મ જાશે। એટલે 15 જેટલા પુસ્તકો કાગ બાપુ પાસેથી મને તમને મળે છે અને બધા જ પુસ્તકોમાં પદ્ય છે। પણ એક જ પુસ્તક એવું છે, કાગવાણી ભાગ 5, જેમાં નિતાંત ગદ્ય છે। એમાં એક પણ કવિતા નથી, એક દુહો નથી સાહેબ। પણ જે રીતે બરફ અને પાણી જુદા નથી, બરફ એ પાણીનું ઘનીભૂત સ્વરૂપ છે અને પાણી એ બરફનું દ્રવીભૂત સ્વરૂપ છે તો બંને H2O। એટલે મને કહેવા દો કે ભગત બાપુનું જે ગદ્ય છે ને એ થીજી ગયેલી કવિતા છે। જે કવિતા થીજી ગઈ સાહેબ, એ ગદ્ય બને। મારે આજે ગદ્ય ઉપર બોલવાનો વિચાર છે, કારણ કે 15 વર્ષથી મારા પૂર્વ વક્તાઓ બધા કવિતાઓ ઉપર તો બહુ સરસ બોલ્યા છે અને હું તો કવિતાનો માણસ પણ નથી। એટલે મારે તો 52 ફૂલડાનો બાગ, જે કાગવાણી ભાગ 5, જેનું શીર્ષક છે 52 ફૂલડાનો બાગ, એને કેન્દ્રમાં રાખી અને હું એક ચોખવટ પણ કરી દઉં આ વિદ્વાનોની સભામાં કે અધિકારી, તમે જે કહેતા હતા ને અધિકારી સામે બોલવું, હું આ વિષયનો અધિકારી વક્તા પણ નથી, કારણ કે લોક સાહિત્ય, ચારણી સાહિત્ય મારું ગજુ નહીં સાહેબ। પણ મને જાની સાહેબે આ સોંપ્યું અને મેં મારી રીતે જે અભ્યાસ કર્યો ને થોડું ઘણું મને જે સમજાણું એ તમારી સામે વિનમ્રતાથી મૂકવું છે, વાત એટલી જ। અને આ સૌથી દળદાર પુસ્તક છે પાછું। ભગત બાપુના તમામ પુસ્તકોમાં 52 ફૂલડાનો બાગ એ સૌથી દળદાર, 283 પાનાના પોળા પટે પથરાયેલું આ પુસ્તક, એની અંદર ભગત બાપુએ 2615 સુવિચારોનો સંગ્રહ કર્યો છે। 2615 સુવિચારો આ પુસ્તકની અંદર મને તમને મળે છે। એટલે આટલી ભૂમિકા પછી એ પુસ્તકની અંદર આપણે પ્રવેશ કરીએ અને મેં કીધું એમ કે થીજી ગયેલી કવિતા એ કાગ બાપુનું ગદ્ય છે સાહેબ, અને કાગ બાપુનું પદ્ય એ પ્રવાહિત થયેલી વાર્તા છે। પગ મને ધોવા દો રઘુરાય શું છે સાહેબ, ગંગાના નીરની જેમ ખળખળ વહેતી કેવટની કથા છે। આવકારો મીઠો આપજે એ શું છે સાહેબ, આતિથ્ય સંસ્કારની અવિરત વહેતી વાર્તા છે। વાર્તા જો પ્રવાહિત થઈ તો કવિતા બની ગઈ, અને સાહેબ કવિતા જો થીજી ગઈ તો વાર્તા બની ગઈ। વસ્તુ તો બંને એક જ છે। અને ઘણા એવા સુવિચારો મળ્યા કે જે કવિતાની અંદર પણ એ વિચાર મને જોવા મળ્યો। કવિતાના બધા પુસ્તકોમાંથી પસાર થયો હું, પણ કેન્દ્રમાં સુવિચારોને રાખ્યા। પણ સુવિચારો એવા ઘણા મળ્યા, તમને ખાલી 1-2 દાખલા આપું શરૂઆતમાં। કે એક સુવિચાર છે આ પુસ્તકની અંદર કે સંત અને સુગંધી ફૂલ બેયને બળવું પડે, અને આ વસ્તુ તમને કવિતામાં મળે કે જેની ફરું ફટકેલી એને ચૂલે ચડવું પડ્યું, પણ આવળ અલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા। આ જ પુસ્તકની અંદર એક વિચાર છે બાપુ કે ઉકરડાનું ખરું રૂપ જોવું હોય તો માથોડું ઊંચા મોલને જુઓ। આ વાત પાછી દુહામાં મળે, જણકો પાસન જાય ઉકરડો આગો કરે, પણ એના ગુણ ગવાય, ગુણ એના ગવાય જ્યારે કરહડ પાકે કાગડા। એટલે ઘણા બધા વિચારોને પાછું કવિતાનું રૂપ પણ આપ્યું છે,
પણ ઘણા એવા વિચારો છે આ પુસ્તકની અંદર કે જે કવિતા નથી બની શક્યા. ભગત બાપુ 74 વર્ષ જીવા, કદાચ આપણા સદનસીબે 94 વર્ષ જીવા હોત તો કદાચ આમાંના ઘણા વિચારો કવિતા સ્વરૂપે પણ જગતને મળી ગયા હોત. એટલે જુદા જુદા વિષયો ઉપર ઘણા બધા વિચારો. 2615 કવિ વિશેના 187 સુવિચારો છે આમાં, આ પુસ્તકમાં. એમાંથી 4-5 જે મને બહુ ગમે એ હું વેચું. હું ગમતાનો ગુલાલ કરવા આવ્યો છું. કવિ વિશેના એક કવિના વિચારો. એમણે શું કીધું કવિ માટે કે જેને પવન ઓલવી ન શકે, જેને વરસાદ ઠારી ન શકે અને જેને કાળ થરથરાવી ન શકે એવો દીવો કવિ જ પ્રગટાવી શકે. જેને વરસાદ ઠારી ન શકે, પવન ઓલવી ન શકે અને કાળ થરથરાવી ન શકે એવો દીવો કોઈ પ્રગટાવી શકે તો એ કવિ જ પ્રગટાવી શકે. બીજા એક વિચારની અંદર એમણે લખ્યું છે, બીજા એક વિચારમાં કે જે કવિના ગીતને અભણ ખેડૂત ગાઈ નથી શકતો એનો વ્યાયામ વ્યર્થ છે. ભગત બાપુએ તો વ ઉપર બીજો શબ્દ વાપર્યો છે, પણ હું એમ કહીશ કે વ્યાયામ વ્યર્થ છે. જે કવિના ગીતને અભણ ખેડૂત ગાઈ નથી શકતો. અહીંયા ગાંધી બાપુ અને ભગત બાપુ બે લગોલગ લાગે આપણને, કારણ કે ગાંધી બાપુએ કોશિયો શબ્દ વાપર્યો અને ભગત બાપુએ અભણ ખેડૂત શબ્દ વાપર્યો. અને કવિને જ ખેડૂતની ઉપમા આપી અને એક સુંદર વિચાર બાપુ આપે છે કે કવિ એક એવો ઉદાર ખેડૂત છે જે પોતાની સઘળી ઉપજ સમાજના ચરણે ધરી દે છે. એક બીજો વિચાર કવિ વિશેનો કે 1000 ગીત લખવા, 1000 ગીત લખવા એના કરતા એક ગીત એવું લખવું કે જેને સાંભળવા હરી પલાઠી વાળે. અને સાહેબ આ અત્યારની આ બની રહેલી ઘટનાને સાક્ષીએ હું આને થોડું ફેરવીને એમય કહી શકું કે 1000 પ્રવચન કરવા એના કરતા એક પ્રવચન એવું કરવું કે એને સાંભળવા મોરારી બાપુ પલાઠી વાળે. આ અત્યારની ઘટના અને આનુષંગિક. પછી એક કવિ વિશેની વાત એમણે બહુ સરસ લખી કે જો રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ન લખાયા હોત, જો રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ન લખાયા હોત તો માણસ આજે પણ ઢોરની માફક જીવતો હોત. હવે તમે વિચાર કરો, વ્યાસને, વાલ્મીકીને, તુલસીદાસને કેટલી મોટી ઉપમા આપી. આનાથી વધારે વ્યાસની કે વાલ્મીકીની કે તુલસીદાસજીની શું આપણે આરતી ઉતારી શકીએ? એવી સરસ વાત કરી. એક વિચાર તો મને બહુ ગમે છે, જરા કે એના શબ્દને પકડજો, મજા આવે એવો વિચાર છે કે જે દેશના લોકોના સદગુણને કવિ સત્કારતો નથી, જે દેશનો કવિ લોકોના સદગુણને સત્કારતો નથી અને લોકોના અવગુણને પડકારતો નથી, એ દેશની પ્રજાનું ચારિત્ર નબળું પડી જાય છે. આ ભગત બાપુએ કીધું કે આપણે કોઈના સદગુણને સત્કારવા જોઈએ, કવિઓનું કર્મ છે. અને માત્ર વખાણ નથી કરવાના સાહેબ, અવગુણને પડકારવા એ પણ કવિ કર્મ છે. અને જે દેશના કવિઓ આ બેય ફરજ નિભાવતા નથી ને એ દેશની પ્રજાનું ચારિત્ર નબળું પડી જાય છે. તમે વિચાર કરો, ભગત બાપુએ આખા સમાજના ચારિત્રની જવાબદારી પોતાના ખભા ઉપર લઈ લીધી આ વાક્યમાં. તમે વિચાર કરો, અયાચક હતા ભગત બાપુ, કોઈ દિવસ કોઈની સામે કાંઈ માગ્યું નહીં. આવો અયાચક માણસ આવડી મોટી જવાબદારી લે છે. એટલે બાપુ મને વિચાર આવ્યો કે શું કામ 41 વર્ષ પછી બીજા ભગત બાપુ નથી જન્મતા? કારણ કે કોઈ દિવસ કોઈની પાસેથી કાંઈ ન લીધું અને છતાંય સમાજના ચારિત્રની આ બાવલિયાએ જવાબદારી લઈ લીધી. અને જગદીશ ત્રિવેદી અને અત્યારના કવિઓ અને કલાકારો રોજ રાતે થૂંકવાળી આંગળી કરીને રૂપિયા ગણી લે પણ જવાબદારી લેવાનું નામ નથી લેતા સાહેબ. એટલે ભગત બાપુ નથી અવતરતા સાહેબ, કઈ લીધા વગર જવાબદારી. હું એમને ભક્ત કવિ નહીં કહું જાની સાહેબ, બહુ સાચી વાત. હું ભગત બાપુને આ જગદીશ ત્રિવેદી સંત કવિ કહે છે. શું કામ? કે ભક્ત પાસે તો માત્ર પોતાના ચારિત્રની જવાબદારી હોય છે, પણ સંત પાસે તો આખા સમાજના ચારિત્રની જવાબદારી હોય છે. ભગત બાપુએ ઈ ખભા ઉપર ઉપાડી લીધું. અને એક વાક્ય હજી જે મને બહુ ગમે છે, પછી આપણે વિષય બીજા પણ હું સ્પર્શું, એટલે કવિનું અંતિમ વાક્ય કવિ વિષયક, કે સમાજ કવિને જે આપે છે
સમાજ કવિને જે આપે છે એ 100 દિવસમાં ખૂટી જાય છે, પણ કવિ સમાજને જે આપે છે એ 100 વર્ષે ખૂટતું નથી સાહેબ, 100 વર્ષે ન ખૂટે. અને આ સુવિચારનું પ્રમાણ ભગત બાપુ પોતે, એ જ પ્રમાણ. કારણ કે આજથી 98 વર્ષ પહેલા પીપાવાવની ભૂમિકામાં ભગત બાપુના જીવનની પહેલી કવિતા ઉગી. હું ઉગી શબ્દ વાપરીશ. બાપુ, આ મારો મૌલિક વિચાર છે, મારે મારા વિચાર રજૂ નથી કરવાના, એ બાબતમાં હું સભાન છું. મારે ભગત બાપુના જ વિચારો રજૂ કરવાના છે, પણ ક્યાંક ક્યાંક વચ્ચે જગા બાપુ આવશે. કારણ કે મેં કંઈક આ સ્વાધ્યાય કર્યો હોય ત્યારે મને કંઈક મારા પરમાત્માએ હુજાડ્યું હોય. કવિતા 2 જ પ્રકારની હોય. આ મારો વિચાર છે કે કાં કવિતા ઉગે અને કાં કવિતા અવતરે. કાં કવિતા પાતાળમાંથી ઉગે અને કાં આકાશમાંથી અવતરે. સાહેબ, પૃથ્વી ઉપર બેઠા બેઠા લખાય છે ને એ કવિતા નથી, તૂકબંધી છે ને જોડકણા છે, જેને 2-5 વર્ષે 10 વર્ષે સમાજ ભૂલી જાય. વર્ષો સુધી આ મને જે કવિતા ભગત બાપુની આપણને ભૂલાતી નથી ને, એ કાં ઉગેલી કવિતા છે ને કાં અવતરેલી કવિતા છે. અને જે કવિતાનો જીવ સાથે સંબંધ હોય ને ઉગે, અને જે કવિતાનો શિવ સાથે સંબંધ હોય ને અવતરે. કારણ કે ગંગાનો જ્યારે શિવ સાથે સંબંધ હતો ત્યારે ગંગા અવતરી છે, અને એ જ ગંગાનો ભીષ્મ નામના જીવ સાથે સંબંધ હતો ને ત્યારે પાતાળમાંથી ઉગી છે. આ મારો મૌલિક વિચાર. એટલે વચ્ચે વચ્ચે આવું કંઈક હું લટકું કરતો રહીશ. બાકી મોટા ભાગે બરાબર ભગત બાપુના પગ પકડીને મારે આજનું પ્રવચન ચલાવવું છે. આજથી 98 વર્ષ પહેલા 1920ની સાલ સાહેબ, પીપાવાવની અંદર 4 લીટીનો જે સવૈયો સૌથી પહેલો ઉગ્યો. તમે વિચાર કરો, 98 વર્ષ થઈ ગયા. 2018ની સાલમાં ભગત બાપુએ 98 વર્ષ પહેલા જે ચારણી કવિતાનો આ ભૂમિકામાં વીરડો ગાળ્યો ને, અત્યારે 2018માં એની આવ ઓછી નથી થતી. એવો વીરડો દુકાળ પડ્યો છતાંય દુલાનો વીરડો ડૂકતો નથી. દુકાળમાં ડૂકે નહીં એવો વીરડો એ દુલા કાગે ગાળ્યો. સાહેબ, તમે વિચાર કરો, એમાં નવા નવા અર્થોની, એમાં નવા નવા સંદર્ભોની સરવાણી ફૂટા જ કરે. એ સાબિત કરે છે મારી વાતને કે મોટા ભાગની કવિતાઓ આ ફળિયામાં કાં તો ઉગેલી હતી અને કાં તો અવતરેલી હતી. મોટા ભાગની. 41 વર્ષ થયા. અત્યારે એવા સમયમાં હું તમે જીવીએ છીએ કે માણસ ગુજરી જાય ને 41 દિવસમાં સમાજ ભૂલી જાય. વિધિન 41 days ઓનલી. રોવડિયા સાહેબ 41 દિવસમાં ન ભૂલે તો 41 મહિનામાં તો ભલભલાને સમાજ ભૂલી જાય. પણ આ દાઢી વાળો દાદો 41 વર્ષે ભૂલાતો નથી. 41 વર્ષ પછી ફાગણ સુદ ચોથના દિવસે તમે જુઓ, અહીંયા મરમી આવે, અહીંયા જાણતલ આવે, અહીંયા દયાળુ આવે, અહીંયા રસિક આવે. મરમીનો મ, જાણતલનો જા, દયાળુનો દ અને રસિકનો ર, એ બધાય મજાદર આવે. અને એના કરતા અગત્યની વાત, પૂજ્ય મોરારી બાપુ દર વર્ષે કાગના ફળિયા આવી અને જો આસન જમાવતા હોય તો જગદીશ ત્રિવેદીને એટલું ચોક્કસ સમજાય કે ભગત બાપુ પાસે કોઈ એક તત્વ હતું જે સામાન્ય નહોતું, લૌકિક નહોતું. નહીતર આ પુસ્તકનું શીર્ષક 52 ફૂલડાનો બાગ રાખ્યું. 52 અને બાગનો વર્ણાનુપ્રાસ મેળવવા માટે થઈને નથી રાખ્યું સાહેબ. તો 92 ફૂલડાનો બાગે રાખી શકાય અને 22 ફૂલડાનો બાગે રાખી શકાય. બહુ સમજી વિચારી અને 52 ફૂલડાનો બાગ રાખ્યું. કારણ કે સ્વર અને વ્યંજનનો સરવાળો કરો ને તો 52 થાય. 52 થી વધારે અક્ષર નથી. અને ભગત બાપુનો જે સુવિચાર આ પુસ્તકમાંથી, અક્ષર કેટલો અગત્યનો છે. એમણે એમ કીધું કે તમે નવો ગ્રહ શોધી શકશો પણ નવો અક્ષર નહીં શોધી શકો.
ગ્રહ કરતાંય અક્ષરને કેટલો વજનદાર કરી દીધો સાહેબ. વૈજ્ઞાનિકોને વામણા કરી દીધા આ સુવિચારની અંદર. શું કીધું એમણે કે વિજ્ઞાન માણસમાં ગતિ પેદા કરી શક્યું પણ ગીત પેદા કરવામાં નિષ્ફળ ગયું. ગતિ પેદા કરી શકે વિજ્ઞાન પણ ગીત ન પેદા કરી શકે. અને કદાચ ગતિ ઉપરથી જ વિચાર આવ્યો છે ભગત બાપુને એક બીજો સુવિચાર કે આજનો માણસ ગગન વિહારી થઈ શક્યો પણ હૃદય વિહારી ન થઈ શક્યો. પોતાની માલિકીની ફ્લાઇટ, પોતાની માલિકીનું ચાર્ટર્ડ પ્લેન લઈ અને આકાશમાં ઉડવું સહેલું છે સાહેબ. કોકના હૃદયની અંદર ઉડાન ભરવા માટે એક જન્મારો ઓછો પડે. 52 ફૂલડાનો બાગ એટલા માટે કદાચ કીધો હશે. અને મને કહેવા દો કે પૂજ્ય મોરારી બાપુ જો દર વર્ષે અહીં આવીને આસન જમાવતા હોય તો મને એટલી તો ખબર પડે કે કવિ દુલા ભાયા કાગ છે ને એ 52 બારો કવિ હતો. 52 બારો કવિ. અને એટલા માટે સાહેબ આ ફળિયાની અંદર એવું અસામાન્ય તત્વ, એવું અલૌકિક તત્વ કેવી રીતે અવતર્યું છે એ જો મારે તમારે જાણવું હોય ને તો આપણી ઘડિયાળને 800 વર્ષ પાછળ મૂકી દેવી પડે. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, એમના પિતા શ્રી જય ભીખુ, ગુજરાત સમાચારની એમની લોકપ્રિય કોલમ ઈંટ અને ઇમારતમાં લખે છે વર્ષો પહેલા. શું લખે છે કે 13મી સદીમાં એક બીજલ નામનો ચારણ હતો. અને એ બીજલ કવિ હતો પણ સામાન્ય કવિ નહોતો. શ્રોતા પાસે માથું માગે ને તો શ્રોતા માથું ઉતારી દે એવો કવિ હતો. અને આવી જ રીતે એક વખત કવિતા કરી અને બીજલ રા ડિયાસનું માથું લઈ આવ્યું. અને સાહેબ સમાજ વાહ વાહ કરવા માંડ્યો પણ કવિને પસ્તાવાનો પાર નહોતો. અહીંયા મને ક્ષણિક વિચાર આવ્યો હતો કે બીજલે એ વખતે શું વિચાર્યું હશે જ્યારે એને પસ્તાવો થયો હશે ત્યારે બીજલે 100% એમ જ વિચાર્યું હોય બાપુ કે કવિતા પ્રાણવાન હોવી જોઈએ, પ્રાણઘાતક ન હોવી જોઈએ. કવિતા પ્રાણવાન હોવી જોઈએ. કવિતાનું કામ સાહેબ પ્રાણ ફૂંકવાનું છે, પ્રાણ લેવાનું નહીં. પણ હવે માથું ઉતરી ગયું, શું થઈ શકે તો કે પ્રાણ લઈ લીધા એનો બદલો તો પ્રાણ દઈ દીધા હોય તો જ ચૂકવાય. સમાજ વાહ વાહ કરતો રહ્યો પણ રાનું મસ્તક ખોળામાં લઈ અને બીજલ ચિતામાં ચડીને હરગી મળ્યો. બધાયને ખબર છે કે બીજલ ભગત બાપુનો પૂર્વજ હતો, બધાયને ખબર છે. આ વાત તમે પૂર્વ વક્તાઓ પાસે પણ સાંભળી છે પણ વક્તાએ રજૂઆત જુદી હોય. હું મારી આવડત પ્રમાણે, મારી શૈલીથી હું જે કહેવા માંગુ છું એ તરફ જઉં. આ બીજલને 3 દીકરા હતા. એમાં સૌથી નાના કાગસુર હતા. કાગસુરની 36મી પેઢીએ ઝાલા કાગ થયા. ઝાલા કાગ ગાંડી ગીરમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા. અને ઉપરા ઉપરી દુકાળ પડ્યા. ટપોટપ ઢોર માકડની જેમ મરવા માંડ્યા. 3 ઢોર બચ્યા, 2 ભેંસ અને 1 પાડો. હવે 3 ઢોરવાળા ચારણને દીકરી કોણ દે? આજથી 150 વર્ષ પહેલા ઝાલા કાગ 33 વર્ષે કુંવારા હતા. 150 વર્ષ પહેલા 33 વર્ષની ઉંમર પણ લગ્ન નહીં થયેલું. અને સાહેબ વખાના માર્યા, વતન છોડ્યું. પાડા ઉપર આવી જાય એટલી જ ગર્વખરી ઝાલા કાગની. અને ગીરમાંથી વતન છોડી અને અહીંયા મજાદર આવ્યા. પાડા ઉપર ગર્વખરી, ભેંસ ઉપર આજીવિકા. આવો ચારણ. અને અહીંયા 150 વર્ષ પહેલા મજાદર આવ્યા ત્યારે 21 ખોરડા હતા. એમાં 20 ખોરડા ચારણના હતા અને એક જ ખોરડું દલિતનું હતું. એમાં એકેય ક્ષત્રિય નહીં, એકેય બ્રાહ્મણ નહીં, એકેય સાધુ નહીં, એકેય હય હુથાર નહીં. અરડુ શાખના ચારણો રહેતા. અને એમાં જહા અરડુની નજરમાં એ 33 વર્ષના ઝાલા કાગ વસી ગયા. જહા અરડુએ 40 વીઘાનું ખેતર આપ્યું અને પોતાની દીકરી આપી. અને ઝાલા કાગને જ્યાં જે દીકરો જન્મો એ ભાયા કાગ. અને ભાયા કાગે રાજુલીના અમૂલી ગામની ધાનબાઈ નામની મહામૂલી દીકરી સાથે લગ્ન કર્યું. અને ભાયા કાગ અને ધાનબાઈના ઘરે સાહેબ વિક્રમ સંવંત 1958 કારતક વદ 11 અને અંગ્રેજી તારીખ 25મી નવેમ્બર 1903 શનિવારની મધરાતે હોળવદરીમાં જે દીકરો જન્મો એ દુલા ભાયા કાગ. હવે છે ને મેં જિંદગીમાં ક્યારેય ગાયું નથી પણ આજ એક થોડુંક લટકું કરવું છે મારે. એનું કારણ શું કામ? મારો સ્વાર્થ છે. મેં આમ અહમની અભિવ્યક્તિ ન ગણતા, તમે બધા વિદ્વાનો છો,
પણ 68 જેટલી મેં વિદેશ યાત્રાઓ કરી, 3,500 પ્રોગ્રામ કર્યા આ નિવૃત્તિ લીધી પહેલાં, પણ મેં કોઈ દી ગાયું નથી. પણ આજે નથી આવડતું તો થોડુંક લટકું એટલે કરવું છે કે જગદીશ ત્રિવેદીને શ્રદ્ધા છે કે કાગના ફળીએ મારા જેવા બસુરાય સૂરમાં થઈ જાય, એટલે થોડુંક ગાવું છે, વધારે નહીં. અને વાત ધીમે ધીમે ખોલવી છે, આપણે ક્યાંય ઉતાવળ નથી. 19 મિનિટ ને 35 સેકન્ડ હજી થઈ છે મેં શરૂ કર્યું એને. થોડોક ઈકો આપો. બાવન ફૂલડાનો બાગ કોણ? ઈ કવિ દુલા ભાયા કાગ, ભગત બાપુ 52 ફૂલડાનો બાગજી. એણે ભલે 52 ફૂલડાનો બાગ પુસ્તક લખ્યું, પણ જગદીશ ત્રિવેદી વિનમ્રતાથી સાબિત કરવા માગે છે કે 52 ફૂલડાનો બાગ તો આ બાવલીઓ હતો સાહેબ. 1920ની સાલ, તમને જો તિથિ કહું તો હું ભૂલતો ન હોઉં તો પોહ મહિનાની બરાબર નહીં, ફાગણ મહિનાની વદ તેરસ, અને જોલાપરીમાં સ્નાન કરી અને 17 વર્ષનો એક છોકરો નાઈન કાંઠે ઊભો છે, બાજુમાંથી પીપા વાવનો માર્ગ હાલ્યો જાય છે, અને ફાગણ મહિનાની ફૂલ ગુલાબી ટાઢને ઉડાડવા સૂરજનારાયણ ધીરે ધીરે તપે છે. અને એવે વખતે સૂરજની બીજી આવૃત્તિ જેવો એક સંન્યાસી આ છોકરાની સામે આવીને ઊભો રહ્યો. પણ કેવો સાહેબ! એને ભગવી કંથા પહેરી છે, ભવ્ય લલાટ છે. વસંત બાપુ આ બાજુ ધ્યાન રાખજો, પછી બધું ભાષ્ય આપણે કરશું નિરાતે. એને ભગવી કંથા પહેરી છે અને ભવ્ય લલાટ છે સાહેબ. દાઢી સુધી, નાભી સુધીની દાઢી છે, અને પવન ઉપર વિહાર કરે એવી પાવડી ઉપર એ સંન્યાસી ઊભા છે. અને ટૂંકમાં કહું ને તો મોઢું ભાળીને માથું નમાવાનું મન થાય એવી મૂરત છે. એ જોલાપરીના કાંઠે પીપા વાવની કેડીએ એ 17 વર્ષના છોકરા સામે આવીને સંન્યાસી ઊભો રહ્યો. સંન્યાસીએ સામે આલીને છોકરાને પૂછ્યું કે ભાઈ કોણ છું તું? અને સંવાદ સાંભળજો. એ 2 હાથ જોડીને બોલ્યો કે બાપુ ચારણ છું. કે દેવી પુત્ર છો એમ? તારે કવિતા શીખવી છે? કે બાપુ કવિતા કરવાનું મન તો બહુ થાય છે. તો કે હાલ મારી યારે. નો અવાય. કે કેમ? 2 કારણ આપે છે કે નો અવાય. કે કેમ? તો કે મારો બાપ મારા કટકા કરી નાખે, અને આ મારી માવડિયું. એને ગાવડિયું શબ્દ નથી વાપર્યો સાહેબ. જોલાપરીના કાંઠે એ મારી માવડિયું બોલ્યો છે. આ મારી માવડિયું મારી વાંભ નો સાંભળે તો જોકમાંથી બહાર નો નીકળે સાહેબ. અને મૂર્તિ અવાચક થઈ ગઈ. 2 મિનિટ કાંઈ ન બોલ્યા સંન્યાસી. 2 મિનિટ મૂર્તિ અવાચક થઈ ગઈ. અને પછી સંન્યાસીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આ તારી ગાવળિયુંને તારા કરતા હારો ગોવાળ જડી જાય, અને તારો બાપ તારું બાવડું પકડીને મારી પાસે તને મૂકી જાય તો કે બાપુ ગોળથી ગળ્યું, વિવાહથી રૂડું, કે જા છોકરા એમ જ થશે. આટલો જ સંવાદ જોલાપરીના કાંઠે ફાગણ વદ તેરસની હવારે બન્યો. મારે કહેવાની જરૂર નથી. 17 વર્ષનો છોકરો ભગત બાપુ હતા. ભગત બાપુ ત્યાંથી અહીંયા ઘરે આવ્યાના ડેલીની અંદર જેવા દાખલ થયા ત્યારે મલો ભાભો નામનો માલધારી કામ માગવા આવ્યો હતો. એની હારે જે ભત્રીજો હતો એ યોગાનો યોગ બીજલ નામનો હતો. અને આ ફળિયામાં ખાટલો ઢારીને ભાયાભાઈ એની હારે માથાકૂટ કરતા હતા. અને 17 વર્ષના દુલાને આમ ડેલીની અંદર દાખલ થતો જોયો. અને પહેલો જ સવાલ કર્યો પિતાએ કે દુલા ગાયું ચારવાનું છોડી દેવું છે? અને સાહેબ સવાલ પૂરો થાય ને એ જ ક્ષણે એકાક્ષરી જવાબ દુલાના મોઢામાંથી નીકળ્યો કે હા. અને હા શબ્દ જ્યાં કાને પડ્યો તો બાપને તો અચરજ થયું, પણ રહોડામાં રોટલા ઘડતા ધાનભાઈ માને અચરજ થયું. શું કામ અચરજ થયું સાહેબ? કારણ કે દુલાભાઈ માટે ગાયો ચારવાની પ્રક્રિયા છે ને એ લપની વાત નહોતી, તપની વાત હતી. એને પ્રતિજ્ઞા કરી હતી સાહેબ. એ પ્રતિજ્ઞાબદ્ધ ગોપાલક હતો કે ઉઘાડા પગે જ ચારું, ઉઘાડા માથે ચારું, ગાયું ઊભી રહે ન્યા જ ઊભો રહું, ગાયું બેહે તો જ બેહું, અને મારી 50-60 ગાયુંને જાતે હું ડોલથી પાણી સિંચીને પાણી પીવડાવું, ને ગાયું દરવાહટ ખાઈને પછી છાયા નીચે વાગોળતી હોય એ વખતે ગણપતિની મૂર્તિ કાઢે દુલાભાઈ, અને સ્નાન કરી અને પછી એની પૂજા કરવા બેહે. એના માટે આ લપની વાત નહોતી, એના માટે આ તપની વાત હતી. પણ એક જ ક્ષણમાં જોજો, આ ઘટનાને પકડજો. આ 2 લીટીના અવકાશને મેં વાંચવાનો પ્રયાસ કર્યો છે.
સાપ કાચળી ઉતારે એમ કહી દીધું કે હા મારે છોડી દેવું છે. આટલું પ્રિય કામ સાહેબ આવી રીતે છોડી દે કોઈ? વિચાર આવ્યો. પણ નિયતિનું નિર્માણ હોય છે. ચાકરી છોડી દીધી એક જ ક્ષણમાં. અને હું કદાચ કંઈક ખોટી સરખામણી કરતો હોય તો બહુ આપ વિદ્વાન છો, મને માફ કરી દીજો. પણ માયાભાઈ મને એવું લાગ્યું કે અહીંયા મજાદરમાં દુલાભાઈએ એક જ ક્ષણમાં ચાકરી છોડી. 1920ની સાલમાં એવી જ ઘટના આ પંથકમાં 50 વર્ષ પછી બને છે. તલગાજરડામાં મોરારી બાપુએ નોકરી છોડી અને દુલાભાઈએ બાપુ ચાકરી છોડી તો જગતને આ કવિતાઓ મળી, ને મોરારી બાપુએ નોકરી છોડી તો જગતને આ કથાઓ મળી. અને ફરી પાછી સરખામણી કરી દઉં કે દુલાભાઈની કવિતાઓ એ સાહેબ પ્રવાહિત થયેલી કથાઓ હતી અને બાપુની કથાઓ મને લાગે છે કે થીજી ગયેલી કવિતાઓ છે. આ હું ખોટો હોય તો પછી માફ કરજો મને, પણ આવું બધું આડું વિચારું. ત્યાં બિરાજવા મંડો, બધા બેહવા મંડો બધા. હા, આવો આવો આવો, જેને જ્યાં અનુકૂળ હોય ત્યાં આવી જાઓ. હા હા, ઉદરજી બાપાના પરિવારમાંથી આવો, સ્વાગત છે બાપા, આવો પધારો, બેસો, આવો આવો પધારો. આવો આવો આવો. કરું વેતું. ક્યાં પૂગ્યા હતા આપણે? ચાકરી છોડી દીધી. એક સવાલ કર્યો કે દુલા ગાયું ચારવાનું છોડી દેવું છે? હા પાડી. અને એ જ ક્ષણે ભાયા બાપુએ મલા માલધારીને ગાયોનું કામ સોંપી દીધું. પણ સાહેબ ઘટના બને છે બાપુ કે જે ક્ષણે હા પાડી અને કામ ગાયું ચારવાનું સોંપાઈ ગયું અને એ જ ક્ષણે દુલાભાઈ સીધા નિજ મંદિરમાં ગયા છે. સીધા નિજ મંદિરમાં ગયા ત્યારે મને થોડોક વિચાર આવ્યો ગઢવી સાહેબ કે એ મંદિરમાં ભગવાન સામે બે આ ચાકરી, આવી વાલી ચાકરી, માવડીઓની ચાકરી જેને છોડી દીધી, એને ભગવાન સામે બેને શું પ્રાર્થના કરીએ છીએ? એના શબ્દો ક્યાંય કોઈ લખેલા નથી. હા, વગડામાં જે ગણપતિની મૂર્તિ મૂકી અને પછી જે પ્રાર્થના કરતા તો એક જ વાક્ય બોલતા, કારણ કે પોર્ટ વિક્ટરની શાળામાં 5 ધોરણ સુધી ભણેલો છોકરો એ કંઈ સંસ્કૃત શ્લોક ન બોલે. એક જ વાક્ય બોલતા કે હે ભગવાન મને ડાપણ દેજે. આ એક જ વાક્ય બોલતા. તો એ નિજ મંદિરમાં જઈને આ ચાકરી છોડ્યા પછી શું બોલાય છે? મને વિચાર આવ્યો છે, કદાચ હું ખોટો હોઉં, પણ મને શ્રદ્ધા છે કે એ વખતે 100% 17 વર્ષના દુલાભાઈની આંખમાં આહુડા આવ્યા છે અને એક જ વાક્ય બોલ્યા છે કે હે ભગવાન, આ મલો છે ને એ મારી માવડીઓને મારા જેટલી જ લાગણીથી ચરાવે એવું કરજે, એને ભૂખી કે તરસી ન રાખે એવું કરજે. કારણ કે આ ઉતારી નાખ્યું સાહેબ, એક નવી ભૂમિકામાં જઈ રહ્યા છે. મહાભિનિષ્ક્રમણ જેવી ઘટના સાહેબ. અને માથેથી કામ ઉતારી દીધું. પણ એ જ નિજ મંદિરની ઉપર તલવાર ટીંગાતી, ભાયાભાઈની તલવાર એ મંદિરની ઉપર જ ટીંગાતી. એ ભાયા બાપુ તલવાર લેવા આવ્યા અને છોકરાને માળા ફેરવતો જોયો ને પ્રકૃતિ તંગ થઈ. એમ કીધું કે તારે સિંદરા જ તાણવા છે એમને. આ શબ્દ વાપર્યો, તારે સિંદરા જ તાણવા છે. બાવણું પકડી લીધું, થા ઊભો. પીપાવાવની જગ્યામાં ગીગારામજી મારા મિત્ર છે અને એમને ત્યાં મુક્તાનંદ નામના મહાસંત આવ્યા છે. મારે તને ન્યા લઈ જાવો છે. કહેવાની જરૂર નથી, જોલાપરીના કાંઠે જે સંન્યાસી મળ્યા હતા એ જ મુક્તાનંદ હતા. અને બાવડું પકડી અને 17 વર્ષના દુલાભાઈને ત્યાં લઈ ગયા અને મુક્તાનંદના પગમાં દુલાભાઈને સુપ્રત કર્યા. પણ દુલાભાઈને દોડવું હતું, ઢાળ મળ્યો સાહેબ. અહીંયા પંચદશી, ત્યાં વિચાર સાગર, ત્યાં ભગવદ્ ગીતા, આ બધા ગ્રંથો મીંડા વાંચવાને મોટા ભાગના કંઠસ્થ કરી લીધા. અને હવે તારીખ કહું, શ્રાવણ વદ હાતમ, સંવંત 1975, અંગ્રેજી સાલ 1920, શ્રાવણ વદ હાતમની હવારે સાહેબ એ દુલાભાઈએ પોતાના ગુરુને કીધું કે મારે ભુજ જવું છે.
કે તારે કેમ ભૂજ જવું છે? તો કે મેં સાંભળ્યું છે કે આ ગોરજીની પિંગળ પાઠશાળા છે અને એ પાઠશાળામાં કવિઓ પાકે છે. આ પાકે શબ્દ આવ્યો ને એટલે મને વિચાર આવ્યો કે આવું કેમ લખ્યું કવિઓ પાકે? કવિ તો જન્મે, પણ પછી સમાધાન એ મળ્યું કે કવિ જન્મે ને ત્યારે થોડા કાચા જન્મતા હશે, આવી કોઈ પાઠશાળામાં જાય પછી પાકી જતા હશે. હા, સદગુરુની કંઈક દ્રષ્ટિ પડે ને પછી કાચા પાકી જતા હોય. અને ઓલાએ કીધું કે મારે ભૂજ જવું છે, અને ભૂજ જવું છે કીધું ને ગુરુની ભુજાઓ લાંબી થઈ અને શિષ્યના બે ખભા ઉપર ગુરુની ભુજાઓ રાખી, ચાર આંખો એક થઈ અને એક જ વાક્ય કીધું કે તારે ભૂજ જવાની જરૂર નથી. કેમ? તો કે તારા માટે પીપા વાવમાં જ ભૂજ છે અને પીપા વાવમાં જ કાશી છે. પણ હવે પછી જે ઘટના બની એને સમજવા માટે બુદ્ધિની બધી બારીઓ પહેલા વાખી દેવી પડે અને શ્રદ્ધાના બારણાને ખોલવું પડે. બુદ્ધિની બારી જ્યાં સુધી બંધ, બાપુ બુદ્ધિની બારી જોઈએ, બુદ્ધિનું બારણું ન હોય. અને શ્રદ્ધાનું બારણું જોઈએ, શ્રદ્ધાની બારી ન હોય. આ પાછો મારો મૌલિક વિચાર છે. એક બીજો મૂકી દઉં, કારણ કે બારીમાંથી છે ને તમે થોડોક પ્રકાશ મેળવી શકો, બહુ તો થોડીક વાતચીત કરી શકો, કોઈ નાનકડી વસ્તુની આપલે કરી શકો. સાહેબ, તમારે આખા ઉતરવું હોય ને તો બારણાનો જ સહારો લેવો પડે અને એ શ્રદ્ધાના બારણેથી જ ઉતરી શકાય. પછી અમુક લોકો બારીમાંથી નહીં ઉતરતા હોય, હળિયા આઘા કરીને નથી જતા, એને નેટવર્ક ઊભા કર્યા કહેવાય. આ હળિયા આઘા કરવા એને નેટવર્ક કહેવાય. પરાણે ગરી ગયા, પણ એ પરાણે જે હળિયા આઘા કરીને જાય ને એને મહેમાન ન કહેવાય, એને ચોરના દીકરા કહેવાય. એના હામૈયા ન થાય, એના વધામણા ન થાય. આસો પાલવના તોરણ તો શ્રદ્ધાના બારણાથી જે દાખલ થાય ને એના જ હોય અને એના જ વધામણા હોય. એટલે 2 મિનિટ માટે બુદ્ધિની બારીઓ વાખી દીજો. આ પ્રસંગ ઘણાને સમજાય, ઘણાને ન સમજાય, પણ મેં મારી રીતે જે રીતે મારી મતિબુદ્ધિ પ્રમાણે સમજવાની કોશિશ કરી. આ ઘટના બન્યા પછી શિષ્યના 10 આંગળાની અંદર ગુરુએ 10 આંગળા પરોવ્યા. સાહેબ, ડાબા હાથ હારે જમણો હાથ, જમણા હારે ડાબો, ગોઠણથી ગોઠણ અડાડ્યા. 4 આંખો એક થઈ અને 4 આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરવા માંડ્યા અને પીપા વાવની ભૂમિકા ભીંજાણી. અને પછી શિષ્યના કપાળમાં આવેલા આજ્ઞા ચક્ર ઉપર હાથ મૂકી અને ગુરુએ તે દિવસે આજ્ઞા કરી હતી કે જ્યાં સવૈયો લખી આવ્યો. અને સાહેબ કાગળ અને પેન લઈને શ્રાવણ વદ હાતમના દિવસે 1920 એ દુલા બાપુએ જે સવૈયો લખ્યો ને 4 લીટીનો, પણ ઢોલિયાના 4 પાયામાં એકય લાંબો ટૂંકો ન હોય એમ 4માંથી એકય ચરણ લાંબુ ટૂંકું નહોતું. સાહેબ, આ ગુરુની કૃપા, આ સદગુરુની કૃપા.